પરંતુ એમ્બ્યુલન્સમાં જે દર્દી હશે એના માટે એક એક સેકન્ડ કિંમતી હોય છે અને જે એમ્બ્યુલન્સનું સાયરન વાગે છે એનું કેટલું મહત્વ છે અને કેટલી ગંભીરતા છે એ તમારે જાણવું હોય તો કોઈ દિવસ એમ્બ્યુલન્સમાં એક દિવસ બેસીને જોજો, પછી તમને ખબર પડશે કે એમ્બ્યુલન્સના સાયરનનું કેટલું મહત્વ છે. ગઈકાલે દુર્ઘટના બની જેમાં એક દંપતીએ પોતાનો 11 વર્ષનો દીકરો ગુમાવી દીધો. ઘટના ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની હદમાં આવેલા ગામમાં બની છે, પણ ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ડુંગર હોવાના કારણે ગંભીર હાલતમાં 11 વર્ષના દીકરાને તેની માતા પિતા પહેલા ઉંમરના બાદમાં રાજપીપળા ખાતે 108 મારફતે સારવાર માટે એવી આશા સાથે લઈને આવ્યા હતા કે તેમના દીકરાનો જીવ બચી જશે, પરંતુ કમનસીબ એવું થયું નથી. ક્યારે બની છે ઘટના, શું છે વિગતો, વાત કરીશું આ વિડીયોમાં. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ગઈકાલે 22 નવેમ્બરે સવારના 11 કલાકે ઉમરલા પાસે આવેલા કોલિયાપાડા ગામે એક આદિવાસી મહિલા પોતાના 2 બાળકો સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા. તેમના બંને બાળકો ખેતરની વચ્ચે બનાવેલા માછની નીચે રમી રહ્યા હતા. ત્યારે અચાનક એક જંગલી દીપડો આ બંને બાળકોની સામે આવી ગયો હતો. ત્યારે 11 વર્ષનો રિતિક અને તેની બહેન આ દીપડાને પોતાની તરફ આવતા જોઈને ગભરાઈને ભાગ્યા હતા, પરંતુ 11 વર્ષનો રિતિક ભાગવા જતા પડી ગયો હતો અને દીપડાએ તેને ડોકના ભાગેથી પકડીને ખેંચી ગયો. આ દ્રશ્યો જોઈને માતા અને બહેને બૂમાબૂમ કરી, પણ દીપડો આ બાળકને દૂર ખેંચી ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી ચૂક્યું હતું. ત્યારે 11 વર્ષીય રિતિકની માતા અને બહેને રિતિકને બચાવવા માટે બૂમો પાડી હતી, મદદ માંગી હતી. આખરે દીપડાએ 11 વર્ષના રિતિકને છોડીને નાસી ગયો હતો. ત્યારે હવે માતા અને દીકરીની પ્રાથમિકતા હશે કે આ બાળકને વહેલામાં વહેલી તકે મેડિકલ સારવાર મળે. રિતિકને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હતી, પણ ખેતરમાં જ્યાં ઘટના બની હતી ત્યાંથી રોડ સુધી પહોંચવું અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે પહેલા ઉમરલા આરોગ્ય કેન્દ્ર અને ત્યાંના તબીબોએ રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે આ બાળકને ગંભીર હાલતમાં રિફર કરી દીધો. 108 એમ્બ્યુલન્સના પાયલોટે પોતાની પૂરેપૂરી તાકાત લગાડી માત્ર 20 મિનિટથી ઓછા સમયમાં એમ્બ્યુલન્સ ઉમરલાથી રાજપીપળાની સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડી હતી, પરંતુ ત્યાં સુધી આ બાળકના શ્વાસ છૂટી ગયા હતા. ફરજ પરના તબીબોએ બાળકને તપાસીને કહી દીધું હતું કે બાળકમાં હવે કંઈ વધ્યું નથી. આમ ફરી એકવાર જંગલી દીપડાએ વધુ એક નિર્દોષનો જીવ લઈ લીધો છે અને એક માતા પિતાએ પોતાનું બાળક અને એક બહેને પોતાનું ભાઈ ગુમાવ્યો છે. હવે આપણે જોઈએ કે આ ઘટના માટે જવાબદાર કોણ છે. વન્યજીવો અને વન્ય પ્રાણીઓ જરૂરી તો છે જ, પણ એ ના નથી, પરંતુ નિર્દોષ માનવ જીવન એની બલી ચડી જાય એટલે નથી લાગતી છે. આ પહેલા પણ નર્મદાના તિલકવાડા તાલુકાના ખાટાશીતરા ગામે ખેતરમાં પોતાના પિતાનું હાથ પકડીને ચાલી રહેલા એક બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, પરંતુ તેના પિતાએ આ દીપડાનો સામનો કર્યો હતો, તેને ભગાડી મૂક્યો હતો. ત્યારબાદ તિલકવાડા તાલુકાના જ અલવા ગામે એક મહિલા ઉપર દીપડાએ હુમલો કરી તેનું મોત નિપજાવી દીધું. આવી તો અનેક ઘટનાઓ છે જેમાં જંગલી દીપડો કારણ વગર લોકો પર હુમલો કરતો હોય છે. આવી ઘટનાઓ બાદ લોકોમાં વન વિભાગ સામે તીવ્ર રોષ પ્રકટતો હોય છે કે જંગલ ખાતાવાળા જંગલી દીપડાઓને પકડીને ક્યાં દૂર કેમ નથી મૂકી આવતા? શા માટે તે માનવ વસાહતો પાસે આવા જંગલી દીપડાઓ આવી જતા હોય છે? અગત્યની વાત એ છે કે માણસનું એકવાર લોહી ચાખી લીધા પછી દીપડો માનવભક્ષી બની જતો હોય છે. તે વારંવાર માણસો પર હુમલો કરવાની ટેવવાળો બની જતો હોય છે. ત્યારે આવા દીપડાઓને વન વિભાગ પકડીને તેમના માટે જે અલાયદી જેલ બનાવવામાં આવેલી હોય છે ત્યાં તેમને કાયમ માટે પૂરી રાખતા હોય છે. તેને ક્યારેય બહાર નથી છૂટો મૂકતા, કારણ કે તે હવે માનવભક્ષી બની ગયો છે. આ ઘટના પછી એક અગત્યની વાત તમને કહેવી છે કે ગઈકાલે જ્યારે 108ના પાયલોટ આ બાળકને ગંભીર હાલતમાં ઉમરલાથી રાજપીપળા લાવી રહ્યા હતા, તેમણે પોતાની પૂરેપૂરી તાકાત લગાડી હતી કે આ દીકરાને વહેલામાં વહેલી તકે મેડિકલ સારવાર મળી જાય. ત્યારે એમ્બ્યુલન્સ રાજપીપળામાં કાળાઘોડાથી જ્યારે પ્રવેશ કરી ત્યારે આ એમ્બ્યુલન્સના પાયલટે અમારી સાથે વાતમાં કહ્યું હતું કે કેટલાક વાહન ચાલકોએ એમ્બ્યુલન્સને સાઈડ નહોતી આપી. સાયરન વગાડ્યા બાદ પણ એમ્બ્યુલન્સને સાઈડ આપવાને બદલે જાણે પોતાને કોઈ ફરક નથી પડતો તેવો બેફિકર અંદાજ સાથે કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન રસ્તાની વચ્ચે ચલાવતા રહ્યા હતા. ત્યારે આવા મૂર્ખાઓને એટલી ખબર પડવી જોઈએ કે તમારું પોતાનું કોઈ સ્વજન એમ્બ્યુલન્સમાં હોય તો પણ તમે આવું જ કરશો? નર્મદા લાઈવ તમને અપીલ કરે છે કે કોઈ પણ દિવસ એમ્બ્યુલન્સને અવરોધ ઉભો થાય એવું કામ કરી માનવતાને શરમ આવે એવું ના કરતા. ભાઈ, તમારું વાહન સાઈડ પર ઊભું કરી એમ્બ્યુલન્સને પહેલા જવા દેજો, કારણ કે 2, 5, 10 મિનિટ તમને મોડું થઈ જશે તો ચાલશે,
પરંતુ એમ્બ્યુલન્સમાં જે દર્દી હશે એના માટે એક એક સેકન્ડ કિંમતી હોય છે અને જે એમ્બ્યુલન્સનું સાયરન વાગે છે એનું કેટલું મહત્વ છે અને કેટલી ગંભીરતા છે એ તમારે જાણવું હોય તો કોઈ દિવસ એમ્બ્યુલન્સમાં એક દિવસ બેસીને જોજો, પછી તમને ખબર પડશે કે એમ્બ્યુલન્સના સાયરનનું કેટલું મહત્વ છે. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને જાગૃતતા આવે અને લોકો આવા એમ્બ્યુલન્સના રસ્તામાં અવરોધ ના બને.